કોર્ટના હુકમનો અનાદર ભારે પડ્યો। ભાવનગરના પૂર્વ અને બોરસદના હાલના પીઆઈ પીબી જાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો જજનો આદેશ। પોલીસ બેડામાં ભારે દોડધામ। ભાવનગર કોર્ટમાંથી એક મોટો અને કડક આદેશ સામે આવ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અગાઉ ભાવનગરના પાલિતાણામાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ આણંદ જિલ્લાના બોરસદ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા પીબી જાદવ સામે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ 4th એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ લાલ ધૂમ થયા હતા। વારંવાર સમન્સ મોકલવા છતાં કોર્ટમાં ગેરહાજર રહેતા પીઆઈ વિરુદ્ધ આખરે જજે કડક વલણ અપનાવ્યું હતું। એટ્રોસિટીના કેસમાં વોરંટ છતાં હાજર ન રહ્યા। મળતી માહિતી મુજબ ભાવનગરમાં નોંધાયેલ એક એટ્રોસિટીના કેસમાં પીઆઈ પીબી જાદવને કોર્ટ દ્વારા વારંવાર સમન્સ પાઠવી હાજર રહેવાનું જણાવાયું હતું। આમ છતાં તેઓ કોર્ટ સમક્ષ હાજર ન થતા એડિશનલ જજ ભારે રોષ ભરાયા હતા અને તેમની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હતું। આ વોરંટના પગલે આખરે પીઆઈ જાદવ કોર્ટમાં હાજર થયા હતા। જોકે કાયદાના રક્ષક જ જ્યારે કાયદાની અવગણના કરે ત્યારે કોર્ટ નમતું જોખતી નથી તે સાબિત કરતા જજે તેમને સીધા જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરી દીધો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓની દોડધામ અને શરતી જામીન। પીઆઈ કક્ષાના અધિકારીને સીધા જેલમાં મોકલવાના કોર્ટના આદેશથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ કોર્ટ પરિસરમાં દોડી આવ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા કોર્ટ સમક્ષ ભારે વિનંતી કરવામાં આવી હતી। કલાકો સુધી ચાલેલા આ કાનૂની પ્રક્રિયા અને આજીજી બાદ આખરે જજે નરમ વલણ અપનાવી બોરસદના પીઆઈને કડક શરતો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો। તમામ પોલીસ અધિકારીઓની જજની કડક તાકીદ। આ કડક કાર્યવાહી બાદ સેશન્સ જજે ભાવનગર સિટીના તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને ચુસ્ત આદેશ આપ્યો છે કે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવતા તમામ હુકમો, સમન્સ અને વોરંટનું પાલન સમયસર અને ચુસ્તપણે થવું જોઈએ। કાયદાથી ઉપર કોઈ નથી, પછી ભલે તે પોલીસ અધિકારી કેમ ન હોય। આ કિસ્સો ભવિષ્યમાં કોર્ટની કાર્યવાહીને હળવાશથી લેતા અન્ય પોલીસ અધિકારીઓ માટે એક લાલ બત્તી સમાન સાબિત થશે।